આસ્થા ઓર્ગેનિક બિઝનેસમાંથી જીપી ચૌહાણ સર્વ ખેડૂત ભાઈઓનું સ્વાગત કરું છું. આપણે એક એવા નવા ફિલ્ડ છે કે જે રાજુલા તાલુકાનું ઉસૈયા ગામ છે અને એના જ આપણે પ્રગતિશીલ કે ખેડૂત છે કે જે આપણે કાલા સોનાનો એને 2 થી 3 વખત આપણા રાજુલાના જે સાહેબ છે એને કહેવાથી એમ કરેલો છે. તો આપણે એ જે એના ઓનર છે, માલિક છે જે ખેડૂત, એને જ આપણે મળીએ અને એ આપણને વાત કરશે. તો નમસ્તે ખેડૂતભાઈ, આપણે આ જે છે એ તમારું આ એડ્રેસ ને નામ અમારે ભાઈઓને ખેડૂત ભાઈને જણાવજો. મારું નામ અમરુભાઈ વાસુભાઈ ધાખડા, અમારા રાજુલા તાલુકાના ઉસૈયા ગામ. અમે આ કાલા સોના આની અંદર કપાસની અંદર 2 વાર વાપરેલું છે. એનું રિઝલ્ટ સારું છે. એમ આનેથી સાપવા અને ઓછા ખરે છે. આમાં તમે જોઈ શકો છો અત્યારે આ ઝીંડવાન બધું. એટલે કહેવાનું એવું છેલ્લું છે કે વધારે આપણે આ જે દવાનો છંટકાવ કરવાથી આપણે ખેડૂત ભાઈને મારે એવું જાણ કરવી છે કે જો અત્યારે વરસાદનો માહોલ છે, સતત વરસાદ આ વિસ્તારની અંદર તો છેલ્લા 5 દિવસથી વરસાદ કદાચ રહ્યો હોય તો, પણ છતાંય એને ઝીંડવા બનવામાં અથવા તો સાપા ખરવાની અંદર એટલી બધી પોલી નથી. તો આપણે એવું છે કે તમે એક વખત ટ્રાય કરો, એવું માનો કે અડધા વિસ્તારમાં છંટકાવ કરો અને પછી તમે જુઓ કે નાના બરોબર છે અને રિઝલ્ટ હોય ને એ રીતે ઓલું કરાવો અને એની બધી તમે એની શેડ જોરાવો, સાપા જોરાવો, એનું ઓલું કરાવરાવો એ રીતે કે ભાઈ જો આને ઠેઠ સુધી જુઓ તમે એની ઘડ, પછી એની અંદર કઈ રીતની એને સિમ્પોડિયા મોનોપોડિયાની અંદર એ રીતના વ્યવસ્થિત ઓલા બેઠેલા છે. તો આ જે છે ને એ રિઝલ્ટ છે એનું. અને એની અંદર આમાં નીચે તમે બતાવો કે એક પણ જગ્યાએ એટલું બધું છાપવું કોઈ જગ્યાએ ખર્યું નથી. નકર સતત વરસાદ હોય અને અત્યારે કપાસની અંદર છે ને ઝીંડવા નથી બનેલા એમ. તો મારું એવું ભલામણ છે કે આ લોકોને આને વાપરવાનું તમારું શું કે ખેડૂતોને તમે કહેવા તો ઓર્ગોનિક છે, આમાં વાપરવામાં કાંઈ વાંધો નહીં, દવા સારી છે. અમે તો એક પંપની અંદર 50 ml નાખી એની અંદર એક શેમ્પૂનું પડી નાખી, અમને રિઝલ્ટ સારું મળ્યું છે. એટલે ખેડૂત ભાઈઓને ખાસ આગ્રહ છે કે ભાઈ આ દવાનો તમે છંટકાવ કરો, તમે થોડામાં છાંટો, એનો પહેલાં અનુભવ લો પછી આગળ વધો. બરાબર? તો બસ મારે આજ ખેડૂત ભાઈઓને કહેવાનું કે એક વખત ટ્રાય કરો, એક વખત વાપરો અને તમે તમારી સામે એનું પરિણામ જુઓ. બસ એ જ ભલામણ છે. જય જવાન, જય કિસાન.